સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજુ માહિતીમાં। આ વિડીયોની અંદર આજે આપણે મિત્રો મિની ટ્રેક્ટર સહાય યોજના વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું। જે પણ ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર ખરીદવાનું હોય તેમને મિત્રો બાગાયત વિભાગ દ્વારા 20 PTO HP સુધીનું મિની ટ્રેક્ટર ખરીદવા માટે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને 75,000 રૂપિયાની સહાય, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રોને 1,25,000 રૂપિયા સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે 20 PTO HPથી મોટું ટ્રેક્ટર લેવું હોય તો તેના માટે મિત્રો તમારે ખેતીવાડી વિભાગની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને જે ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર ખરીદવું હોય તે ખેડૂત મિત્રો બાગાયત વિભાગની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે। હાલમાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ચાલુ છે, તો જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની હોય તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। તો મિત્રો હવે મિત્રો સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને મિની રોટાવેટર, મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર ખરીદવા માટે મિત્રો 40,000 રૂપિયાની સુધીની સહાય મળવા પાત્ર થશે, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રોને રોટાવેટર, ટ્રેલર અને પાણીનું ટેન્કર ખરીદવા માટે મિત્રો 60,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો મિની કલ્ટિવેટર માટે જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રોને 10,000 રૂપિયા સુધીની સહાય, જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રોને 15,000 રૂપિયા સુધીની સહાય મિત્રો મિની કલ્ટિવેટર ખરીદવા માટે સરકાર દ્વારા આપવામાં આવશે। હવે મિત્રો મિની ટ્રેક્ટર સાથે તમારે કોઈપણ એક સાધનની ખરીદી કરવાની ફરજિયાત રહે છે, જેમાં તમે મિની રોટાવેટરની ખરીદી કરી શકો છો અથવા તો તમે મિની કલ્ટિવેટરની પણ મિત્રો ખરીદી કરી શકો છો। એટલે કે મિત્રો મિની ટ્રેક્ટર તમારે સેટની અંદર ખરીદવાનું રહે છે। મિની ટ્રેક્ટર અને મિત્રો તમે મિની રોટાવેટરની ખરીદી કરી શકો છો અથવા તો મિની ટ્રેક્ટર અને તમે મિની કલ્ટિવેટરની મિત્રો ખરીદી કરી શકો છો। જો કોઈ ખેડૂત મિત્રોને બંને સાધનની ખરીદી કરવી હોય તો ટ્રેક્ટર સાથે મિત્રો તમે રોટાવેટર અને કલ્ટિવેટર બંને સાધનની પણ ખરીદી કરી શકો છો। તેના માટે પણ મિત્રો તમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। પરંતુ મિત્રો તમારે કોઈ પણ એક સાધનની ખરીદી કરવી ફરજિયાત છે, એટલે કે ટ્રેક્ટર સાથે તમારે રોટાવેટર અથવા તો કલ્ટિવેટર બેમાંથી કોઈ પણ એક સાધન મિત્રો ફરજિયાત ખરીદ કરવાનું રહેશે। હવે જે ખેડૂત મિત્રોને નવું મિની ટ્રેક્ટર લેવાનું હોય તો તેમને મિત્રો તમામ સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવશે। એટલે કે જો નવું મિની ટ્રેક્ટર સાથે તમારે મિની રોટાવેટર લેવું હોય, મિની કલ્ટિવેટર લેવું હોય, મિની ટ્રેલર લેવું હોય અથવા તો મિની પાણીનું ટેન્કર લેવું હોય, આ ચારેય સાધનોની ખરીદી કરવી હોય તો પણ મિત્રો તમને ચારે સાધનોમાં મિત્રો સહાય આપવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રો પાસે મિની ટ્રેક્ટર હોય તે ખેડૂત મિત્રોને કઈ યોજનાની અંદર લાભ આપવામાં આવશે, તો જે ખેડૂત મિત્રો પાસે મિની ટ્રેક્ટર હોય તો તેમને ફક્ત મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર આ બે યોજનાની અંદર મિત્રો લાભ આપવામાં આવશે। તો જે ખેડૂત મિત્રો પાસે ટ્રેક્ટર હોય તે ખેડૂત મિત્રો ફક્ત બે યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે। હવે મિત્રો જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે તમે ટ્રેક્ટરની જે વિગત મિત્રો પસંદ કરવાની આવે છે તેમાં જો મિત્રો તમે તમારી પાસે 20 PTO HP સુધીનું મિની ટ્રેક્ટર છે, જો મિત્રો તમે તેમાં ના પસંદ કરશો તો મિત્રો તમને અહીંયા તમામ યોજનાઓ જોવા મળશે, એટલે કે મિની ટ્રેલર, મિની પાણીનું ટેન્કર, મિની ટ્રેક્ટર, મિની કલ્ટિવેટર અને મિની રોટાવેટર। જો તમારી પાસે ટ્રેક્ટર ના હોય તો તમે આ બધી યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી કરી અને 5 યોજનાનો મિત્રો એકસાથે લાભ લઈ શકો, જો મિત્રો તમારી પાસે ટ્રેક્ટર ના હોય તો। પરંતુ જો મિત્રો તમારી પાસે મિની ટ્રેક્ટર હોય તો તે કિસ્સાની અંદર તમે ફક્ત 2 યોજનાનો જ લાભ લઈ શકશો। અહીંયા તમે જોઈ શકો છો મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર। અહીંયા મિત્રો તમને બીજો કોઈ પણ જાતનો ઘટક બતાવશે નહીં। તો હવે મિત્રો મંજૂરી મળ્યા બાદ 60 દિવસની અંદર તમારે મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય છે અને ટ્રેક્ટરની ખરીદી કરી અને મિત્રો જે નીચે મુજબના કાગળો છે તે તમારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે।
મિની ટ્રેક્ટરની ખરીદી મિત્રો તમારે સરકાર માન્ય ડીલરો પાસેથી કરવાની રહી છે. ડીલરોની માહિતી મિત્રો તમને આઈ ખેડૂત પોર્ટલ પરથી મળી રહી છે. તો મિત્રો કયા કયા કાગળો છે જે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે? તો સૌપ્રથમ તો મિત્રો તમારે જે ઓનલાઈન અરજી કરેલ હોય તે અરજીની સહીવાળી નકલ, 8 તથા 7 બારના ઉતારા, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ. જો તમારે સંયુક્ત જમીન હોય તો તેનું તમારે મિત્રો એક સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે. તે સિવાય મિત્રો તમારે ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ, ટ્રેક્ટરનો સેલ રેકોર્ડ, આરટીઓનો મિત્રો પાર્સિંગ લેટર પેડ, 50ના સ્ટેમ્પ પર મિત્રો એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને ટ્રેક્ટર સાથે જે સાધન ખરીદવાના હોય તેના મિત્રો તમારે બિલો રજૂ કરવાના રહેશે. અને મિત્રો લાભાર્થીનો ફોટો એક ટ્રેક્ટર સાથે અને તમારે જે સાધનની ખરીદી કરી હોય તે સાધન સાથે પણ મિત્રો લાભાર્થીનો એક ફોટો. તો કુલ મિત્રો આટલા કાગળો છે જે મિત્રો તમારે સહાય લેવા માટે ઓનલાઈન રજૂ કરવાના રહેશે. જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. તો તેમનો પણ તમને મિત્રો 100% જવાબ આપવામાં આવશે. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનું ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.